એટલે દરેક ખેડૂત ભાઈઓને આપણે પ્રેક્ટિકલ બતાવવાનું છે જે સવારથી વાયરલ થયો છે જે લેટર પેડ છે કે જેમાં 200 મણ મગફળી ખરીદવાનું જે એક લેટર છે ને ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ લેટર ફેક છે. હકીકત એવી છે કે જે સુભાષભાઈ ભાદરકાએ આ 300 મણ મગફળી ખરીદવા માટે જે અપીલ કરી હતી સરકારને અને પછી એને જે જવાબ મળ્યો છે એ પોર્ટલ ઉપરથી આ લેટર ડાઉનલોડ કરેલો છે. એટલે સુભાષભાઈ આપણે કઈ રીતે મળ્યો છે ને કઈ રીતે આપણે આ ડાઉનલોડ કર્યો છે ને પ્રેક્ટિકલ અહીંયા બતાવવાનું છે કે જે સરકારી વેબસાઇટ છે પીજી પોર્ટલ એના ઉપરથી આ લેટર આપણે જોવા મળશે અને હું તમને લાઈવમાં બતાવવા માંગુ છું કે એ લેટર છે ને એ કઈ રીતે આપણે આવ્યો છે. એટલે આમાં સરકાર એવું કહેતી હોય કે ભાઈ અમારો કોઈ લેટર નથી પણ હકીકતમાં એ સરકારે જ સુભાષભાઈને આ લેટર મોકલેલો છે. એટલે સુભાષભાઈ તમે એ લેટર પેલા ઓપન કરીને બતાવો મને. જો સુભાષભાઈ અહીંયા જાય છે ત્યારે સર્ચ હવે અહીંયા સર્ચ કરવામાં આવશે. હવે ત્યાં જો પીજી પોર્ટલ ઉપર આવી જ ગયું છે અહીંયા લખેલું. એક જ મિનિટ એ નહીં, હા જો પીજી પોર્ટલમાં આખી આજે એની વેબસાઇટ ખુલી છે. એટલે વેબસાઇટ છે ને ભાઈ બરાબર અને આપણે કેપ્ચર કરજો. આ વેબસાઇટ ખુલી છે. હવે વેબસાઇટની અંદર અહીંયા રજીસ્ટ્રેશન નંબર લખાયેલો આવે છે કેમ કે એમાં સુભાષભાઈનો નંબર નાખશું ત્યારે જ ઓટીપી આવશે ને પછી આપણે આગળ પ્રોસેસ કરી શકશું. એટલે તમારો નંબર છે ને સુભાષભાઈ એ અહીંયા એડ કરી દેવાનો છે. આ નંબર એ સુભાષભાઈનો આવી ગયો છે. હવે આપણે અહીંયા સિક્યુરિટી કોડ નાખવાનો છે બરાબર, એટલે ઓટીપી ટૂંકમાં નાખવાનો છે ને. આજે અત્યારે તમે જે કઈ સિક્યુરિટી કોડ પેલા નાખશે પછી ઓટીપી આવશે. આ જે કેપ્ચર ભરે છે બાજુમાં જે કેપ્ચું આવે છે ને એ કેપ્ચું ભરે છે પછી ઓટીપી આવશે. અહીંથી સબમિટ અત્યારે થઈ રહ્યું છે. સબમિટ કર્યું ને એટલે હવે આ ખુલ્યું છે બરાબર. હવે જે આ જો સુભાષ કે ભાદરકા એમનું નામ પણ ખુલી ગયું. 21/10/2025 અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પ્રતિ શ્રી નરેન્દ્રભાઈ મોદી માનની વડાપ્રધાન શ્રી ભારત સરકાર. હવે આ જો આખું છે ને આ પોર્ટલ છે ને આના ઉપર જ આ લેટર છે. એટલે હવે આપણે લેટર તરફ જશું, નીચે જશું આપણે. હવે જે જવાબ નીચે આવતો હોય એમાં જો અહીંયા રિપ્લે ડોક્યુમેન્ટ જ્યાં આ પોર્ટલ ઉપર જે રજૂઆત કરી હતી કે ભાઈ તમે 300 મણ મગફળીની ખરીદી કરો તો એ ખરીદી માટે જે આખો આ લેટર જે મોકલ્યો છે આમાં આખું વિષય તો કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા બાબત એની અંદર 17/9/2025 અહીંયા તારીખ પણ બતાવવામાં આવે છે. ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન ગાંધીનગર. હવે આ આખું જે કૃષિ ભવન ગાંધીનગરને આ લખીને મોકલવામાં આવેલું હતું અને આનું જે આખું મોકલેલું છે એમાં અહીંયા નીચે આનું નામ પણ છે લી આપનો વિશ્વાસુ સુભાષ કે ભાદરકા. અને એનો જે રિપ્લે છે તમે બરાબર ઝૂમ કરીને બતાવજો. રિપ્લે ડોક્યુમેન્ટ એમાં પીડીએફ આપેલી છે ભાઈ, પીડીએફ ખોલો. પીડીએફ ખોલતાની સાથે જ આ લેટર આવી ગઈ છે. એટલે સરકાર તરફથી જ આ રિપ્લેમાં ડોક્યુમેન્ટ કરી અને આ પીડીએફ મોકલવામાં આવી અને પીડીએફમાં લેટર આવ્યો છે. ભાઈ લેટર બતાવજો બરાબર આ લેટર બતાવજો કે જે લેટર સવારથી વાયરલ છે એ જ લેટર છે કે બીજો લેટર છે? એ જ લેટર છે. અહીંયા તમને જોવા મળશે ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન સેક્ટર 10A ગાંધીનગર અને અહીંયા ખેતી નિયામકની જે આપણે સિગ્નેચર પણ છે. જો કે આ ડિજિટલ સિગ્નેચર છે પણ એની સિગ્નેચર છે અને આ જે સવારથી જે વાયરલ લેટર છે એ લેટર છે એમાં તારીખ 1/11/2025 એટલે આ રીતનો લેટર છે આને આપવામાં આવ્યો છે. અને આની અંદર સ્પષ્ટપણે નીચે લખેલું છે કે આ જે ગયા વર્ષે જે 2024ની રિવાઇઝ ગાઈડલાઇન્સ મુજબ 4000 કિલો પ્રતિ ખેડૂત આ જે ખરીદી છે એ ટેકાના ભાવે કરવા નક્કી કરેલું છે. આવું આમાં સ્પષ્ટ લખેલું છે. 4000 કિલો એટલે 200 મણ મગફળી થાય અને એ મગફળી સરકાર એવું કે છે આ લેટરના મારફતે કે અમે આ ખરીદી કરવાના છે. આનો લેટર જ્યારે આની રજૂઆત હતી તો 300 મણની માંગ હતી એ માંગની સામે આ સરકારે આ પોર્ટલ ઉપરથી આ લેટર આપેલો છે. ભલે અત્યારે કદાચ સરકાર એમ કહેતી હશે કે લેટર ફેક છે કે વગેરે જે કહેતા હોય પણ આ તો પ્રેક્ટિકલ આપણે એ પોર્ટલ ઉપર આપણે ખોલીને બતાવવામાં આવ્યું છે. એટલે આની અંદર હવે આપણે બધાને વિચારવાનું છે કે આ શું છે.